કેમ છે મારા વાલા વિદ્યાર્થી મિત્રો? હું છું ભદ્રેશિયા પરવેદ ને આ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આગળ આપણે મિત્રો સાદા ગુણાકાર જોઈ લીધા છે. હવે આજે આપણે જોવાના છે બે રકમવાળા ગુણાકાર. તો ચાલો આપણે એની શરૂઆત કરીએ. બે રકમવાળા ગુણાકાર શરૂઆત કરતા પહેલા જો તમે મારો આગળનો વિડીયો એટલે કે સાદા ગુણાકાર વાળો ન જોયો હોય વિડીયો તો તમે વિડીયો જોઈ લેજો, જેથી તમને આમાં જલ્દી ખબર પડે. તો બે રકમવાળા ગુણાકાર એટલે મિત્રો કે જે નીચે ગુણાકારમાં બે રકમ આવતી હોય તો એ દાખલો કઈ રીતે ગણો? તો જ્યારે નીચે ગુણાકારમાં બે રકમ આવતી હોય ત્યારે સૌપ્રથમ તમારે શું મૂકી દેવાનો? 0 મૂકવાનો છે. શું મૂકવાનું છે? 0. બે રકમ આવે ત્યારે મિત્રો તમારે 0 મૂકી દેવાનો છે. ત્યારબાદ આપણે દાખલો ગણવાની શરૂઆત કરવાની. પણ કઈ રીતે? તો કે જે ગુણાકારની નિશાની હોય એના પછીનો જે પહેલો અંક હોય અહીંયાથી ગુણાકાર ગણવાની શરૂઆત કરવાની. તો અહીં પહેલો અંક 4 છે, તો 4 તેરી 12 નો બગડો વધી પડી 1. હવે જો 4 દુ 8, 8 ને 9. ત્યારબાદ બીજી રકમનો ગુણાકાર. હવે 3 નો વારો. 3 તેરી 9, 3 દુ 6. હવે આનો કરી નાખવાનો સરવાળો. 9 ને 0 9, 6 ને 2 8 અને 9 ના 9. આ રીતે મિત્રો આપણે ગુણાકાર ગણવાનો છે. ત્યારબાદ બીજો દાખલો જોઈ. અહીં પણ બે રકમ છે, તો 0 પહેલા ગુણાકાર પછી જે આંકડો હોય એનીથી શરૂઆત કરવાની છે. 1 એકા 1, 1 અઠ્ઠા 8. હવે બીજી સંખ્યા, આ પણ 1 નો વારો. 1 એકા 1, 1 અઠ્ઠા 8. હવે સરવાળો 1 ને 0 1, 8 ને 1 9 અને 8 ના 8. બરોબર. ફરી એકવાર મિત્રો ગુણાકારની આપણે જ્યારે બે રકમ વાળો ગુણાકાર હોય ત્યારે સૌપ્રથમ 0 મૂકવાનો. ત્યારબાદ ગુણાકારની નિશાની હોય એની પછીનો આંકડો ગણવાની શરૂઆત કરવાની. ત્યારબાદ સરવાળો કરવાનો છે. આ રીતે આપણે ગુણાકાર વાળા બે રકમ વાળા જે દાખલા છે એ ગણી શકશું. ત્યારબાદ ત્રીજો દાખલો જોઈ. બે રકમ છે તો 0. બે 0 સાથે ગુણાય તો કેટલા આવે? 0. મેં કહ્યું છે કે કોઈ પણ સંખ્યાનો 0 સાથે ગુણાકાર હોય તો જવાબ આપણને શું મળે છે? 0 મળે છે. તો 2 ગુણ્યા 0 કરો તો કેટલા મળે? 0. 2 સત્તા 14. ત્યારબાદ 3 નો હવે વારો. 3 0 હારે ગુણે તો 0, 3 સત્તા 21. હવે આનો કરી નાખશું સરવાળો. 0 ને 0 0, 1 ને 0 1, 2 ને 4 6 અને 1 ના 1. તો આવો કંઈક આપણને જવાબ મળે છે. ત્યારબાદ ચોથો દાખલો. અહીં પણ બે રકમ છે, તો પહેલા 0 2, આ 2 નો વારો. 2 દુ 4, 2 એકા 2. ત્યારબાદ આ 2 નો વારો. 2 દુ 4, 2 એકા 2. હવે આનો કરી નાખવાનો સરવાળો. 4 ને 0 4, 2 ને 4 6 અને 2 ના 2. તો કેટલા મળે છે આપણને જવાબ? 264 આપણને મિત્રો જવાબ મળે છે. પાંચમો દાખલો. બે રકમ છે, તો સૌપ્રથમ 0. ત્યારબાદ 1 થી શરૂઆત. 1 દુ દુ, 1 તરી 3, 2 દુ 4, 2 તરી 6. સરવાળો 4 ને 0 4, 6 ને 2 8 અને 3. તો મિત્રો 5 દાખલા તો મિત્રો આપણે ગણી પણ નાખ્યા છે. હવે આપણે જોઈશું છઠ્ઠો દાખલો. છઠ્ઠા દાખલાની રકમ શું છે? 211 ગુણ્યા 11 છે. તો બે રકમ હોય તો પહેલા આપણે 0 ગણી નાખશું. ગુણાકારની નિશાનીથી શરૂઆત કરવાનો છે, એટલે પહેલા 1 થી ગુણાકાર કરવાનો છે. 1 એકા 1, 1 એકા 1, 1 દુ દુ. ત્યારબાદ આ 1 નો વારો. 1 એકા 1, 1 એકા 1, 1 દુ દુ. હવે સરવાળો 1 ને 0 1, 1 ને 1 2, 2 ને 1 3, 2 ના 2. ત્યારબાદ સાતમો દાખલો. અહીં મૂકી દો પહેલા 0. ગુણાકારની નિશાનીથી શરૂઆત. 3 દુ 6, 3 તરી 9, 3 દુ 6, 2 દુ 4, 2 તરી 6, 2 દુ 4. સરવાળો 4 ને 0 4, 6 ને 6 12 નો બગડો વધી પડી 1, 9 ને 1 10 ને 4 14 નો ચોગડો વધી પડી 1, 6 ને 1 7. 7424 આપણને મિત્રો શું મળે છે? જવાબ મળે છે. તો મિત્રો જ્યારે તમે ગણતા હશો ત્યારે તમને શરૂઆતમાં એવું લાગશે કે નથી આવડતું, પણ દાખલા તમે વધારે ગણ કરશો એમ તમને આવડી જશે. ત્યારબાદ આઠમો દાખલો. બે રકમ છે. 0 2 એકા 2, 2 0 સાથે ગુણાય તો 0, 2 પંચા 10. 2 એકા 2, 2 0 સાથે ગુણાય 0, 2 પંચા 10. હવે સરવાળો 2 ને 0 2, 2 ને 0 2, 0 ને 0 0, 1 ના 1 અને 1. ત્યારબાદ નવમો દાખલો. 3403 ગુણ્યા 32 છે. પહેલા આપણે 0 મૂકી દઈશું. બે રકમ છે એટલે 3 તરી 9, 3 0 સાથે ગુણાય તો 0, 3 ચોક 12 નો બગડો વધી પડી 1, 3 તરી 9 ને 1 10. 2 નો વારો. 2 તરી 6, 2 0 સાથે ગુણાય 0, 2 ચોક 8, 2 તરી 6. હવે સરવાળો 6 ને 0 6, 9 ને 0 9, 8 ને 0 8, 6 ને 2 8, 0 ના 0 અને 1. તો આવો કંઈક આપણને મિત્રો શું મળે છે? જવાબ મળે છે. 10મો દાખલો. બે રકમનો 0.
800 ગુણ્યા 39 છે. પેલા 3 0 સાથે ગુણાય તો 0, 3 0 સાથે ગુણાય 0, 8 તરી 24, પછી 9 9 વાળો, 9 0 સાથે ગુણાય 0, 9 0 સાથે ગુણાય 0, 9 8 72. આનો કરી નાખી સરવાળો. 0 0 0, 0 0 0, 2 0 2, 7 ને 4 11 નો એકડો, વધી પડી 1, 2 ને 1 કેટલા થઈ જાય છે 3. તો આવો આપણને મિત્રો શું મળે છે? જવાબ મળે છે. મિત્રો 10 દાખલા જોયા છે. હજુ આપણે થોડાક દાખલા જોઈશું અને થોડાક દાખલા હું તમને ગણવા આપીશ. તો ચાલો એને પણ આપણે જોઈ લેવી. તો હવે આપણે જોવાના છે બીજા દાખલા. તો ચાલો આપણે એની શરૂઆત કરીએ. તો અહીંયા આપણી પાસે મિત્રો 11મો દાખલો છે 34,038 ગુણ્યા 23. તો એને આપણે ગણવાનો પ્રયત્ન કરીએ. બે રકમ છે તો સૌપ્રથમ આપણે 0 મૂકશું. ત્યારબાદ ગુણાકારની નિશાનીથી આપણે ચાલુ કરશું, એટલે કે ગુણાકારની નિશાની પછીના આંકડાથી આપણે ચાલુ કરવાનું છે. 2 8 16 નો છગડો, વધી પડી 1, 2 તરી 6, 6 ને કેટલા થઈ જાય 7, 2 0 સાથે ગુણાય તો 0, 2 ચોક 8, 2 તરી 6. તો આપણે 2 સાથેનો ગુણાકાર કરી નાખ્યો છે 3 સાથે. હવે જો મિત્રો ઘણાને એવો ડાઉટ હોય છે કે બીજી સંખ્યામાં પણ વધી આવી તો કઈ રીતે કરવું? તો કંઈ જ નથી કરવાનું, કે આની ઉપર હોય એની ઉપર વધી જવા દેવાની. કઈ રીતે? 3 8 24 નો છગડો, વધી પડી 2, હવે આના ઉપર જવા દો. 3 તરી 9, 9 ને 2 કેટલા થઈ જાય 11, 11 નો એકડો, વધી પડી 1. હવે જે વધી હોય ને બીજી સંખ્યાની લાઈનમાં જ મૂકજો એટલે ભૂલ પડે નહીં. ફરી એકવાર 3 8 24 નો છગડો, વધી પડી 2, 3 તરી 9 ને 2 11 નો એકડો, વધી પડી 1, 3 0 સાથે ગુણ્યા 0, 0 ને 1 1, 3 ચોક 12 નો બગડો, વધી પડી 1, 3 તરી 9 ને 1 10. હવે આનો આપણે મિત્રો શું કરવાનો? સરવાળો. 4 ને 0 4, 6 ને 1 7, 7 ને 1 8, 2 ને 0 2, 8 ને 0 8, 6 ને 1 7. તો આપણને આવો કંઈક મિત્રો જવાબ મળે છે. 7,82,874 શું મળે છે મિત્રો? જવાબ મળે છે. ત્યારબાદ 12મો દાખલો. અહીં પણ બે આંકડા છે. પેલા 0, પેલા આ 9 નો વારો, પછી આ 9 નો વારો. જો 90 90 81 નો એકડો, વધી પડી 8, 90 90 81, 81 માં 8 નાખો તો 89, 89 નો નવડો, વધી પડી 8, 90 90 81, 81 ને 8 89, 89 નો નવડો, વધી પડી 8, 90 90 81 ને 8 89, 89 નો નવડો, વધી પડી 8, 90 90 81 ને 8 89. ફરીથી હવે આપણે 9 સાથે પાછો ગુણાકાર કરવાનો છે. 90 90 81 નો એકડો, વધી પડી 8, 90 90 81 ના 89, 89 નો નવડો, વધી પડી 8, 90 90 81 ને 8 89, 89 નો નવડો, વધી પડી 8, 90 90 81 ના 89, 89 નો નવડો, વધી પડી 8, 90 90 81 ના 89. આનો કરવાનો સરવાળો. હવે મિત્રો એક બીજી ટ્રીક પણ આપી દઉં, કે જ્યારે બે આંકડા મિત્રો સરખા હોય ને ત્યારે જે આ પહેલી સંખ્યામાં જે આવે ને એમાંથી એક આંકડો 0 કાઢીને આ પાછળની સંખ્યા બધી એમના મૂકી દો. જો આ રીતની એટલી ને એટલી સંખ્યા જ છે. એ રીતે પણ તમે ગણી શકો છો. હવે 1 ને 0 1, 9 ને 1 10 નો 0, વધી પડી 1, 9 ને 1 10 ને 9 19 નો નવડો, વધી પડી 1, 9 ને 1 10 ને 9 19 નો નવડો, વધી પડી 1, 9 ને 1 10 ને 19 નો નવડો, વધી પડી 1, 9 ને 1 10 ને 8 18 નો આંકડો, વધી પડી 1, 8 ને 1 9. તો આપણને 98 લાખ 99,901 મિત્રો શું મળે છે? જવાબ મળે છે. ત્યારબાદ આપણે જોયું 13મો દાખલો. તો બે રકમ છે તો આપણે પહેલા 0 મૂકશું. 3 2 6, 3 1 3, 3 0 સાથે ગુણ્યા 0, 3 0 સાથે ગુણ્યા 0, 3 5 15. ત્યારબાદ આપણે ગણવાનો 6 સાથે. 6 દુ 12 નો બગડો, વધી પડી 1, 6 1 6, 6 ને 1 7, 6 0 સાથે ગુણાય 0, 6 0 સાથે ગુણાય તો 0, 6 5 30. હવે આનો કરી નાખવાનો છે સરવાળો. તો 2 ને 0 કેટલા થઈ જાય 2, 7 ને 6 13 નો તગડો, વધી પડી 1, 3 ને 1 4, 0 ને 0 0, 0 ને 0 0, 3 ને 5 8 અને 1 ના 1. તો આવો કંઈક આપણને મિત્રો જવાબ મળે છે 18,432. ત્યારબાદ 14મો દાખલો. બે રકમનો આપણે પહેલા મૂકી દઈશું 0. ત્યારબાદ 3 સાથે પહેલા ગુણાકાર, 3 તરી 9, 3 તરી 9, 3 0 સાથે ગુણાય તો 3, 3 તરી 9, 3 તરી 9. હવે જો મિત્રો બીજી પણ સંખ્યા કેવી છે? સમાન જ છે. હમણાં પણ મેં કીધું હતું કે બીજી પણ સંખ્યા જો સમાન હોય તો એક આંકડો ઓછો કરીને આ સંખ્યા લખી નાખવાની. એટલે કે અહીં નીચે નહીં લખવાની, પણ એક આંકડા ઓછો કરીને સંખ્યા લખવાની. ઉપરની સંખ્યા લખી નાખો 9 9 0 9 9, કારણ કે બીજો આંકડામાં આપણને એ જ ગુણાકાર મળવાનો છે. હવે સરવાળો. 9 ને 0 9, 9 ને 9 18 નો આંકડો, વધી પડી 1, 9 ને 1 10 નો 0, વધી પડી 1, 9 ને 1 10 નો 0, વધી પડી 1, 9 ને 1 10 ને 9 19 નો નવડો, વધી પડી 1, 9 ને 1 10. તો આવો આપણને જવાબ મળે છે 10,90,000 ને 89. ત્યારબાદ છેલ્લો દાખલો. બે રકમનો 0, 3 તરી 9,
3 દુ 6, 3 0 સાથે ગુણે 0, 3 એકા 3, 3 નવા 27. આજ આપણને મિત્રો જવાબ મળવાનો છે. કેમ કે નીચેની સંખ્યા 0 છે, ગુણવાનો પ્રયત્ન કરશો તો પણ એ જ મળશે. જો 0 ગુણ્યા 3 0, 0 ગુણ્યા 2 0, 0 ગુણ્યા 0 0, 0 એકા 0, 0 નવા 0. સરવાળો કરો 0 9 6 0 3 7 ને 2. આ જ આપણને શું મળવાનું છે મિત્રો? જવાબ મળવાનો છે. મિત્રો આપણે 15 દાખલા આ લેક્ચરમાં જોઈ લીધા છે. અહીં મિત્રો મેં બીજા 15 દાખલા પણ તમને મિત્રો આપ્યા છે. અને મિત્રો તમે ગણવાનો પ્રયત્ન કરજો. જો ન આવડે તો મને કમેન્ટમાં જણાવજો. તો અહીં એટલું મિત્રો આપણે રાખીએ છીએ. જો તમને વિડીયોમાં મજા આવી તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં. આ જ બીજા વિડીયો સાથે મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આપણા મિત્રો વિડીયો જોતા રહો. હવે આપણે આગળના લેક્ચરમાં 3 રકમના ગુણાકાર સાથે મળવાનું છે. તો ચાલો બાય. જય હિન્દ, જય ભારત.